સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં સાંજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો। આઉટર રિંગ રોડ પર નાસ્તો કરવા જઈ રહેલી 3 મહિલાઓને એક બેફામ સ્કોર્પિયો ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારી હતી। આ દુર્ઘટનામાં એક મહિલાનું કરુણ મોત થયું છે, જ્યારે 2 અન્ય મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે। અબરામા ગામના ટાંકી ફળિયામાં રહેતા 47 વર્ષીય ટીનુબેન કિશોરભાઈ રાઠોડ તેમની બહેનપણીઓ હિનાબેન અને સંગીતાબેન સાથે મોટા વરાછા આઉટર રિંગ રોડ પર આવેલા આસ્થા ફાર્મમાં કેટરિંગના કામ માટે ગયા હતા। ત્યાં એક લગ્ન પ્રસંગમાં કામ દરમિયાન 3 મહિલાઓ પગપાળા નજીકની દુકાને નાસ્તો લેવા નીકળી ત્યારે પાછળથી આવતી એક બેફામ સ્કોર્પિયો કારે 3ને ટક્કર મારી દીધી હતી। આ ટક્કર એટલી જોરદાર હતી કે એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે અન્ય બેને ગંભીર ઇજાઓ પહોંચી છે। અકસ્માત એટલો ભયંકર હતો કે ટક્કર માર્યા બાદ સ્કોર્પિયો કાર પોતે પણ પલટી મારીને રસ્તાની સાઈડમાં ઉતરી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી। ઉત્તરાયણ પોલીસે ઘટના બાદ સ્કોર્પિયો કાર ચાલક 19 વર્ષીય રોશન માલવિયાને અટકાયતમાં લઈ લીધો છે। પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે।